આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। રૂપાલાની ટિકિટ રદ ન કરતા હવે ભાજપ સામે રોષ વધ્યો। ફરી એક વખત ક્ષત્રિય સમાજની દરેક ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મત નાખવાના સંકલ્પ લીધા। રાજકોટ બેઠક પર ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા હવે ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ થયો છે। ભાજપ સામે રોષે ભરાઈને હવે ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મેદાનમાં ઉતરવાની સાથે ચૂંટણીમાં ભારત વિરુદ્ધ મતદાન કરાવવા સંકલ્પ લીધા છે। ક્ષત્રિય સમાજની પ્રત્યેક બહેન ભાજપ વિરુદ્ધ 4 મતો નખાવશે તેવા આજે મકરપુરામાં મળેલી બેઠકમાં સંકલ્પ લીધા હતા। મકરપુરા રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો ભેગી થઈ હતી, જેમાં વડોદરા શહેરની ક્ષત્રિય સમાજની 21 મહિલાઓ ઉપવાસ પર ઉતરી હતી। આગામી તારીખ 7મી મે 2024ના મતદાન દિવસ સુધી એક દિવસના અંતરે ક્ષત્રિય સમાજની 40થી વધુ મહિલાઓ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે। વડોદરા શહેર માંજલપુર વિસ્તાર આવેલ કંચનબાગ ખાતે એકત્રિત થઈ મતદાનના સમયે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની રણનીતિ ઘડવામાં આવી। આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રાજપૂત કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ રેખાબા ઝાલાએ કહ્યું કે આ લડાઈ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ છે। સમાજની સામાન્ય એક માંગણી પણ ભાજપે ન સ્વીકારી, એટલે હવે લડાઈ રૂપાલા સાથે જ નહીં પરંતુ ભાજપ સાથે પણ છે, અને એટલે જ અમે મેદાને ઉતર્યા છીએ। ક્ષત્રિય સમાજની પ્રત્યેક બહેન ભાજપ વિરુદ્ધ 4 મત નખાવશે અને તે માટે સંકલ્પ લીધા છે। ભાજપને હરાવવું જ અમારો ધ્યેય છે તેમ કહ્યું હતું। આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત એસોસિએશનના મહિલા અગ્રણી દશરથબા પરમાર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મતદાન સુધી એક દિવસના અંતરે શહેરની ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતરશે। આપ સર્વેને જય માતાજી। છેલ્લા 1 મહિનાથી પુરુષોત્તમભાઈએ જે વાણી વિલાસ કરી અને અમારા ઇતિહાસને ખંડિત કર્યો છે, અમારા રાજપૂતાણી બહેનો ઉપર એને ટીકા ટિપ્પણી કરી છે, એના અનુસંધાનમાં રાજપૂત સમાજે મોદી સાહેબ પાસે એક ટિકિટ રદ થવાની જ માગણી કરી હતી, પણ છતાં એ માગણી અમારી સ્વીકાર્ય નથી કરી। રાજપૂત સમાજ હંમેશા દેવા માટે અગ્રેસર રહ્યો છે અને રાજા મહારાજોએ દાન આપી દીધા છે, રાજ રજવાડા આપી દીધા છે। એમને રાજ આપ્યું ત્યારે તો આપણા ભારત દેશમાં લોકશાહી આવી, અને લોકશાહીમાં જ અત્યારે તમે આ સત્તા ભોગવી રહ્યા છો, તો એ રાજા મહારાજા વિશે તમે આવું કેમ કહી શકો? અને એના પછી અત્યારે જે રાજપૂત ક્ષત્રિય સમાજ આપની પાસે એક જ વાત કરે છે કે આ વ્યક્તિ આવી રીતે વાણીવિલાસ કરીને નારી અસ્મિતાને ચોટ લગાડી છે, તો એ વ્યક્તિની ટિકિટ રદ કરો। આજે પુરુષોત્તમભાઈને ટિકિટ આપી, એક એવા લીડરને તમે ટિકિટ આપો છો જેની નારીનું સન્માન નથી, ઇતિહાસની એમને ખ્યાલ નથી, તો એવા વ્યક્તિ આગળના ભાવિ પેઢીને શું મેસેજ આપશે? છતાં મોદી સાહેબે એની ટિકિટ રદ નથી કરી, તો હવે રાજપૂત સમાજ એ હંમેશા પોતા માટે ક્યારેય નથી લડ્યો, એને બીજા માટે જ, બીજા પશુ પક્ષી કે પ્રાણી કે અન્ય વ્યક્તિ માટે જેને સમર્પણને બલિદાન આપ્યા છે, તો એ રાજપૂત સમાજ આજે એની અસ્મિતા ઉપર આવી ગયા છે, અને એ અસ્મિતા માટે થઈ અને આખા ગુજરાતમાં રાજપૂત સમાજ એક થઈ ગયા છે। અને રાજકોટમાં તો આપણે જોયું હશે કે મહાસંમેલન યોજાયું અને એમાં લગભગ 6 થી 7 લાખ પબ્લિક બધા ભેગા થયા હતા। રાજપૂત સમાજની શિસ્ત અને સંયમે દેખાણી કે આ સમાજ ક્યારેય તે ઝઘડો કરવામાં કે પોતાના સ્વાર્થ માટે લડ્યો જ નથી, એ હંમેશા બીજા માટે જ લડ્યા છે, અને છતાંય તે એની નોંધ ન લેવાની, તો હવે ભાજપ સરકારને બહુ ભોગવવાનો આવશે। અમારા સંકલ્પ સમિતિના આદેશ મુજબ 5 ધર્મરથ શરૂ થયા છે, એ દરેક જિલ્લા તાલુકે ને ગામડે અત્યારે ફરી રહ્યા છે। કચ્છમાં તો અમુક જિલ્લાના 10 ગામમાં ભાજપને એન્ટ્રી નથી, સભા નથી થવા દેતા, એટલે કોઈ પણ જગ્યાએ હવે એને પ્રવેશ કરવો એ અઘરો થઈ ગયો છે, અને એવી જાગૃતતા લાવવાના છે કે 100% મતદાન કરે અને ભાજપ વિરુદ્ધ જ મતદાન કરે। હવે 25 સીટ ઉપર અમને રૂપાલા ભાઈ જ દેખાય છે, અને એને હરાવવા અમે તન મન ધનથી પ્રયત્ન કરીશું। ઓછામાં ઓછી 8 થી 9 સીટ જ્યાં રાજપૂત સમાજનું પ્રભુત્વ છે એ ડેમેજ થવાની છે, અને એ અમારી જીત થશે। અમે એ ભાજપ વિરુદ્ધ જ મતદાન કરવાનું છે। એક વ્યક્તિ 10 વ્યક્તિને કેવડાવશું કે તમે ભાજપ વિરુદ્ધ મતદાન કરો, એટલે રાજપૂત સમાજ 31%, ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાતમાં 31% છે, અને 31%નું રિઝલ્ટ તમે આનું ચૂંટણીનું પરિણામ આવે ત્યારે જોઈ શકો છો। એટલે મોદી સાહેબને આ એક ટિકિટ કેટલી મોંઘી પડે છે એ અમને પરિણામ આવે ત્યારે જોવાનું રહ્યું। દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, अखिल गुजरात राजपूत महिला संघ की अध्यक्षा। प्लेसमेंट्स प्लेसमेंट्स प्लेसमेंट्स, आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना।
सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है। और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।